હેલો ફ્રેન્ડ્સ, માય જીએસટી મિત્રમાં હું ભૂમિ મહેતા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે જીએસટી મિત્ર અક્ષતભાઈ વ્યાસ ઉપસ્થિત છે. અક્ષતભાઈ વ્યાસ ભારતના વિખ્યાત એડવોકેટ છે. ધ કમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગરના તે પ્રમુખ છે. ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન કે જે ગુજરાતના વકીલોની નામાંકિત સંસ્થા છે તેમના તે જીએસટી કમિટીના કન્વીનર છે. આ ઉપરાંત તેમણે ટેક્સ વિશે ઘણા પુસ્તકો લખ્યા છે, એના વિશે ન્યૂઝપેપરમાં ઘણા આર્ટિકલ્સ આપ્યા છે અને એના વિશે ઘણા વક્તવ્યો પણ આપ્યા છે. એના સિવાય એમણે ટેક્સેશન ઉપર ઘણા લોકોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. તો વેલકમ અક્ષતભાઈ. નમસ્કાર. આજે આપણે અક્ષતભાઈ પાસેથી બીજા નવા પ્રશ્નોના જવાબ વિશે જાણીશું. આપણા જીએસટી મિત્રોએ પૂછેલા પ્રશ્નો વિશે આપણે નવા વિષયો પર જાણકારી મેળવીશું. હવેનો પ્રશ્ન આપણો એક ફોટોગ્રાફર ભાઈનો છે. ફોટોગ્રાફર ભાઈ એમની પોતાની જવાબદારી વિશે જાણવા માંગે છે. Photography services is also taxable services. જીએસટી ના અંદર જેમ બીજા કોઈ પણ પ્રોફેશનલ્સને જીએસટી લાગશે તેટલો જ જીએસટી ફોટોગ્રાફર ભાઈને પણ લાગશે. અને જે સંજોગોમાં જે ફોટોગ્રાફી સ્ટુડિયોવાળા અથવા તો ઇન્ડિવિજ્યુઅલ ફોટોગ્રાફર્સનું ટર્નઓવર 20 લાખથી વધારે હોય તે સંજોગોમાં તેઓએ જીએસટી અંદર રજિસ્ટ્રેશન લેવું પડશે અને જીએસટી કાયદાની દરેક જોગવાઈઓનું પાલન કરવું પડશે. દાખલા તરીકે રિટર્ન ભરવા, આકારણીમાં હાજર થવું વગેરે વગેરે. હવે 20 લાખથી ઓછા ટર્નઓવરવાળા ભાઈ, આજની તારીખે લગ્ન ફોટોગ્રાફી ઇઝ વન ઓફ ધ મોસ્ટ અવેઇટેડ એન્ડ બૂમિંગ બિઝનેસ. તો જો મેરેજ ફોટોગ્રાફી કરતા હોય અને મેરેજ ફોટોગ્રાફી જો ગુજરાતની બહાર કરતા હોય તો શું આ આંતરરાજ્ય વેચાણ ગણાશે અથવા તો આંતરરાજ્ય સપ્લાય ગણાશે? જો આ આંતરરાજ્ય સપ્લાય ગણાય તો આ ફોટોગ્રાફર ભાઈએ 20 લાખના ટર્નઓવર સુધી રાહ જોયા વગર રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરવું પડે અને જીએસટીની દરેક જવાબદારીઓ પૂર્ણ કરવી પડે. પરંતુ પ્લેસ ઓફ સપ્લાય ઓફ સર્વિસ નામની એક જોગવાઈ છે કે જેમાં એવું જણાવેલ છે કે જે જગ્યાએ કોઈ રજિસ્ટર્ડ પર્સનને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે તો રજિસ્ટર્ડ પર્સનનું સરનામું એ પ્લેસ ઓફ સપ્લાય ગણવામાં આવશે. અને જ્યારે અનરજિસ્ટર્ડ પર્સનને સપ્લાય પ્રોવાઈડ કરવામાં આવે તો જે કોઈ પણ રેકર્ડ ઉપરનું સરનામું છે, એટલે કે ફોટોગ્રાફર ભાઈના બિલ ઉપર જે સરનામું છે એ સરનામાને પ્લેસ ઓફ સપ્લાય ગણવામાં આવશે. હવે જો બની શકે હું ગુજરાતમાં છું, મારા અસીલ એટલે કે મારા ગ્રાહકો પણ ગુજરાતના છે અને ઉદયપુર લગ્ન કરવા માટે મને લઈ જાય છે અને ત્યાં મારા પાસે ફોટોગ્રાફીનું શૂટિંગ કરાવડાવે છે. જો તેઓ રજિસ્ટર્ડ હશે તો એ રજિસ્ટર્ડ પ્લેસ મુજબ મારું આ લોકલ ગણાશે અને જો તેઓ રજિસ્ટર્ડ નહીં હોય તો પણ આ વસ્તુ લોકલ ગણાશે, કારણ કે હું બિલ એ ગુજરાતમાં જ કરવાનો છું. અને આથી આ બાબત ઇન્ટરસ્ટેટ સપ્લાયમાં નહીં કવર થાય અને આથી ફોટોગ્રાફર ભાઈઓ કે જે લોકો લગ્ન ફોટોગ્રાફી માટે ગુજરાતની બહાર પણ જાય છે તે લોકો જો ગુજરાતના ગ્રાહકો માટે કામ કરતા હશે તો એ લોકોએ 20 લાખના ટર્નઓવર સુધી કોઈ જીએસટીની જવાબદારી લેવાની જરૂર નથી. અને જો જે 20 લાખથી ઉપર ટર્નઓવર હોય તો આજ તો મને પણ ખબર છે કે ફોટોગ્રાફીના ઇન્સ્ટ્રુમેન્ટ ખૂબ જ મોંઘા હોય છે. 2 લાખ, 5 લાખ, 10 લાખ સુધીના ફોટોગ્રાફી ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. આ જે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જે ફોટોગ્રાફી એટલે કે ફોટોગ્રાફર ફોર ધ ફર્ધરન્સ ઓફ હિઝ બિઝનેસ ખરીદે છે અને તેના ઉપર જે કોઈ પણ જીએસટી ભરે છે, આઈજીએસટી, સીજીએસટી ઓર એસજીએસટી, એ તે પોતે જે સર્વિસ પ્રોવાઈડ કરશે એમાંથી બાદ મળશે ને આ રીતની એમની જવાબદારી રહેશે.